કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું આપણા વિડીયોમાં। હું છું દિલીપ ને તમે જોઈ રહ્યા છો સાઉન્ડની દુનિયા। તો મિત્રો આપણે NX ઓડિયોની RX સિરીઝને યાર વાપરીને કહી નાખી, જેમ કે RX 3000 RX 4000 બે એમ્પ્લીફાયર ને યાર વાપરીને કહી નાખ્યા। આપણે ગામડામાં લઈ ગયા, ખુલ્લા ખેતરમાં એને વાપરેલા છે, લો વોલ્ટેજમાં વાપર્યા, પણ એમ્પ્લીફાયરમાં યાર કોઈ ફોલ્ટ નથી આવ્યો। મામૂલી યાર સર્વિસ આવી હોય, હોલિયમ સર્વિસ કર્યા હોય, ટર્મિનલ સોકેટ જો આપણે એમાં નાખ્યા હોય એવી નોર્મલી જો આપણે એમાં સર્વિસ કરી હોય, બાકી એમ્પ્લીફાયરમાં એવા કોઈ ફોલ્ટ નથી આવ્યા। અમે પણ સાઉન્ડ સિસ્ટમનો બિઝનેસ કરી છે અને ભાઈ અમે પણ RX સિરીઝનો ઉપયોગ કરી છે। RX 3000 RX 4000 બંને અમારી પાસે છે અને વર્ષોથી અમે વાપરી છે ભાઈ, એમાં કોઈ જાતના ફોલ્ટ નથી આવ્યા। અને હાલમાં NX ઓડિયો RX સિરીઝમાં બે નવા મોડેલ લઈને આવ્યું છે, RX 3004 અને RX 4004। તો આજે આપણી પાસે છે RX 3004, જેનું આપણે રિવ્યુ કરશું, આખું એમ્પ્લીફાયર જોઈશું, એમ્પ્લીફાયરની અંદરની સાઈડ આપણે કેવા પાર્ટ્સ મળે છે એ પણ આપણે જોવું, અને ભાઈ એમ્પ્લીફાયરનું ટેસ્ટિંગ આપણે જોરદાર કરશું, એ પણ ગુજરાતી ગીતમાં। તો ભાઈ આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો તમારા મિત્રો સાથે, અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો મિત્રો આ છે આપણું NX ઓડિયો કંપનીનું RX 3004 4 ચેનલનું એમ્પ્લીફાયર છે, અને જે આપણા પહેલાના મોડેલ હતા RX 3000 RX 4000 બે ચેનલના, એમાં જે હોલિયમ હતા એના કરતા આના હોલિયમ નાના કરી નાખ્યા છે, અને આના હોલિયમની ઉપર જો આ નોબ છે ને આમ ખેંચીને એટલે નીકળી જાય જો। બાકી આની ક્વોલિટી પણ સારી એવી દીધી છે, અને આની ચારેય હોલિયમની ઉપર જો આપણને LED મીટર મળે છે, અને આ જે લાઇટો છે ને લબક જબક થાય એ લાઇટો આ બોડીની અંદર આપી દીધી, અને ચારેય ચેનલ માટે અહીંયા પ્રોટેક્ટની LED છે, વચ્ચે આપણને પાવરની LED મળી જાય, અને અહીંયા જો પાવર ઓન ઓફની સ્વિચ આપણને આપી છે, અહીંયા એક હોલોગ્રામ આપ્યો છે NX ઓડિયોનો, એ ઓરિજિનલ માટેની પહેચાન હોય છે। બાકી અહીંયા પ્રોટોનનું બ્રાન્ડિંગ મેન્શન છે, અહીંયા જાળી આપણને આપી દીધી છે, હવા જો અંદર બહાર થતી રહે તો આપણું એમ્પ્લીફાયર ટાઢું રહે। બાકી જો હેન્ડલ જો બે બાજુ હેવી હેન્ડલ આપ્યા છે, અને એમ્પ્લીફાયરને સાઇઝની વાત કરી તો 2U સાઇઝમાં આપણને એમ્પ્લીફાયર જોવા મળી જાય છે। બાકી મિત્રો એમ્પ્લીફાયરની ઉપર સાઈડ જોઈએ તો ઉપરની સાઈડ આપણને NX ઓડિયોનું બ્રાન્ડિંગ મેન્શન કરેલું મળી જાય છે, એ પણ પતરામાં। અને ભાઈ NX ઓડિયોનું એમ્પ્લીફાયર ભાઈ પતરું જોવાનું એકદમ હેવી આપેલું છે, અને હેવી એમ્પ્લીફાયર રફ એન્ડ ટફ એમ્પ્લીફાયર ગમે ત્યાં વાપરો, એકદમ જો છે ઘોડાની જેમ હાલશે। અહીંયા સાઈડમાં આપણને જો જાળી આપી છે, આવી જ જાળી ઓલી બાજુ પણ આપેલી છે, બાકી લુક જો અહીંયા જે આ લુક બનાવ્યું હોય ને કાફી જોરદાર જો છે લુક બનાવ્યું આનું। બાકી આખા એમ્પ્લીફાયરનો તમે લુક જોઈ લ્યો એકવાર, મજા આવી જાય। ચાલો એમ્પ્લીફાયરની પાછળની સાઈડ જોઈએ તો આ છે એમ્પ્લીફાયરનો પાછળનો ભાગ, જો બે બાજુ આપણને એક એક પંખો જોવા મળે છે। તો ભાઈ 4 ચેનલનું એમ્પ્લીફાયર ને ખાલી બે જ પંખા આ મેળ નો આવ્યો ભાઈ, આપણને આપણા એમ્પ્લીફાયરને ખોલીને જોવું, જો 4 પંખા હોય તો જ આ એમ્પ્લીફાયરને આપણે રાખશું, બાકી પાછું મોકલી દેવું। તો ભાઈ એમ્પ્લીફાયરને આપણે ખોલવાના પણ છે, તો અહીંયા પાછળ આપણને બે પંખા જોવા મળે છે, અને અહીંયા જો ટર્મિનલ સોકેટ, આપણે જેમ કહેતા હતા ને કે ભાઈ આપણે ટર્મિનલ સોકેટ તૂટી જાય તો બીજા નાખવા પડે, આમાં કંપનીએ ટર્મિનલ સોકેટ કાઢી જ નાખ્યા કે હવે તમે લેતા જાઓ। તો અહીંયા જો ખાલી બંને બાજુ આપણને જો સ્પીકર સોકેટ જ આપ્યા, તો આપણે સ્પીકરથી જ વાયરિંગ કરવું પડશે। બાકી જો અહીંયા એક લીટી દઈ દીધી એટલે આપણને ખબર પડે કે ચેનલ AB અહીંયા છે, CD અહીંયા છે, બહુ સારું લ્યો। અહીંયા જો 4 ઇનપુટ છે ને 4 આઉટપુટ છે, અહીંયા જો બે બાજુ આપણને સ્વિચ આપી મોડની સેન્સિટિવિટીની, તો આમાં જો મોડ છે ને એમાં સ્ટીરિયો છે, પેરેલલ છે ને બ્રિજ છે, આ બાજુ એવી જ રીતે સ્ટીરિયો, પેરેલલ અને બ્રિજ અને સેન્સિટિવિટી। તો આ યાર આ કંઈક આવું આપણને જો મળી જાય છે પાછળની સાઈડ। બાકી અહીંયા જુઓ ફ્યુઝ મળી જાય છે, અને પાવર કેબલ જુઓ અંદરથી જ આપી દીધો, જે આપણા જૂના RX હતા ને RX 3000 RX 4000 એમાં યાર બહારથી આપણે જો પાવર કેબલ લગાવતા, પણ એમાં કેવું થતું ખબર છે, હવે હું જ ક્યાંક ડીજે વગાડવા ગયો હોય ને તો હું પાવર કેબલ ભૂલી જાઉં, પછી જે ગામમાં જાય ને એ ગામમાં ડીજે વાળાની અણી કાઢી, ભાઈ ઓલો પાવર કેબલ દઈએ, તો પછી પાવર કેબલ એનો લઈ લઈને પછી આપણે એને દેતાય ભૂલી જાય, આપણે પાછો અહીંયા લઈ આવીએ આપણે ઘરે। તો એવી રીતે યાર ઘણા પાવર કેબલ મેં ભેગા કરી લીધા, તમે પણ ભેગા કર્યા હોય તો કમેન્ટ કરીને જરૂર જણાવો। પણ કંપનીએ સમજીને કાઢી નાખ્યું યાર, અંદરથી જ આપણને પાવર કેબલ આપી દીધો, અને હેવી પાવર કેબલ આપ્યો છે, 4 એમ્પિયરની તો પિન આપી, જો હેવી માઇલી એમાં કાંઈ ન ઘટે। બાકી અહીંયા જો QR કોડ આપ્યો છે, આને આપણે સ્કેન કરીને ઓરિજિનલની પહેચાન કરી શકશું, અને આને સ્કેન કરીને આપણે વોરંટીમાં રજીસ્ટર કરી શકશું। તો ચાલો હવે આ એમ્પ્લીફાયરને ખોલી નાખી અને અંદર જોઈ લઈ હું આપણને આપ્યું છે। તો મિત્રો આ છે એમ્પ્લીફાયરનો અંદરનો ભાગ, આપણને બે બાજુ ઝોન જોવા મળે છે, તો બે ઝોન નો સમજતા 4 ચેનલનું એમ્પ્લીફાયર છે, બે પાર્ટ્સમાં ડિવાઈડ છે, 1 2 3 ને 4 ઝોન છે। અહીંયા આપણને મોટું ટોરોડિયલ ટ્રાન્સફોર્મર જોવા મળી જાય છે। ઓડિયો ટ્રાન્ઝિસ્ટરની વાત કરી તો 1 2 3 4 ને 5 અહીંયા 5 નીચે, 10 અને 10 અહીંયા, 10 ને 10 20 અને 20 આ સાઈડ, ટોટલ 40 ટ્રાન્ઝિસ્ટર જોવા મળી જાય છે।
ऊपर अपन हीट सिंक आपी है, सारी एवी क्वॉलिटी में है, NX ऑडियो નું ब्रांडिंग मेंशन है। अहीं अपन 16 कैपेसिटर जोवा मळे छे, 71 वोल्ट 10,000 UF वाला। बाकी मित्रों अहीं अपन 4 पंखा जोवा मळे छे, 1 2 3 અને 4। तो एम्प्लीफायर आपणुं एकदम ठंडू ठंडू ज रहे। बाकी अहीं जो स्विच है, स्विच ना कनेक्शन है, अहीं LED मीटर ना कनेक्शन है बे बाजू। नीचे अपन वॉल्यूम ना कनेक्शन जोवा मळे है। बाकी जो ब्लू कलर नी PCB है અને આના જે પાર્ટ્સ છે માર્કેટમાં આપણને આસાનીથી મળી જાય, ગમે ત્યાં આપણે આ એમ્પ્લીફાયરને રિપેર કરાવી શકશું। બાકી બેક પેનલની વાત કરી તો આ જે સ્વિચ છે એના કનેક્શન છે, અહીંયા ટર્મિનલ સોકેટની જગ્યા આપી છે, પણ બેક પેનલમાં આપણને ટર્મિનલ સોકેટ જોવા નથી મળતા। બાકી અહીંયા આપણને PCB એટલે કે જો બે બધાય ઝોનમાં આપણને ફ્યુઝ આપેલા છે, તો આ સેફટી માટે હોય છે। બાકી ઓવરઓલ એમ્પ્લીફાયરનું અંદરનું લુક તમે જોઈ શકો કંઈક આ રીતે આપણને જોવા મળે છે। તો ચાલો હવે આના સ્પેસિફિકેશન જાણી અને પછી આની જોરદાર ટેસ્ટિંગ કરી। મિત્રો તમને એમ્પ્લીફાયરની ડિટેલ કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવો। બાકી આના સ્પેસિફિકેશનની વાત કરી તો 8 ઓહ્મ से पर चैनल 500 वोट નું આઉટપુટ કાઢે છે, 4 ઓહ્મ से पर चैनल 800 वोट નું આઉટપુટ કાઢે છે। ક્રોસ ટોર્ક ની વાત કરી તો ગ્રેટર ધેન 70 dB છે। SN રેશિયો એટલે કે સિગ્નલ ટુ નોઇઝ રેશિયો ની વાત કરી તો ગ્રેટર ધેન 90 dB છે। THD એટલે કે ટોટલ હાર્મોનિક ડિસ્ટોર્શન 0.05% છે અને એના સિવાય ક્લાસ H નું એમ્પ્લીફાયર છે। ડેમ્પિંગ ફેક્ટર ની વાત કરી તો 400 નું ડેમ્પિંગ ફેક્ટર ને આપણને જોવા મળી જાય છે। સ્લેવ રેટ ની વાત કરી તો 15 વોલ્ટ છે। બાકી ભાઈ આના વજન ની વાત કરી તો 25 કિલો નું આ એમ્પ્લીફાયર આપણને જોવા મળી જાય છે। ચાલો હવે આ એમ્પ્લીફાયર ની જોરદાર ટેસ્ટિંગ કરી। બાકી હું મારો અનુભવ કહીશ તમને કે આ એમ્પ્લીફાયર વિશે મારો શું અનુભવ છે। બાકી આ એમ્પ્લીફાયર આપણી પાસે 7-8 દી થી આવી ગયું છે ને આપણે ધડાબડી રોજ ટ્રાય કરે છે ને ધડાબડી રોજ વગાડે છે, તો બધો મારો અનુભવ તમને આ ટેસ્ટિંગ પછી કહું।
તો મિત્રો તમને આનું ટેસ્ટિંગ કેવું લાગ્યું કમેન્ટમાં જરૂર જણાવો. બાકી આપણે તો આ એમ્પ્લીફાયરને છેલ્લા 7-8 દીથી પદોડી અને ભાઈ જેમ આવે એમ વાપરી અને રફ એન્ડ ટફ. આ કાઢે 4 ઓહ્મ છે 800 વોટ, પણ આપણે આમાં લોડ નાખ્યો તો 1200 વોટનો, તો 4 મિડ નાખી હતી 1200 વોટની પર ચેનલમાં, તોય ભાઈ ગાભા કાઢી નાખે એવું વાગતું હતું. અને ભાઈ હું વાત કરું રિઝલ્ટની, જે આપણા જૂના મોડલ છે RX 3000 4000 એના કરતાં આમાં રિઝલ્ટમાં ઘણું ઇમ્પ્રુવમેન્ટ છે. અને યાર થોડું તાકાતથી વાગે છે. જે જૂના મોડલ હતા RX 3000 4000 એના કરતાં યાર આ થોડુંક તાકાતથી વાગે છે. બાકી મિત્રો ઓવરલોડ નાખવા છતાંય મેં આમાં એક વસ્તુ નોટ કરી કે આ જો છે ઓવરહીટ નથી થતું, જાજુ મતલબ ગરમ નથી થતું. તો ભાઈ આમાં આપણે ઓવરલોડ નથી નાખવાનો. આ તો અમે ટેસ્ટિંગ કરતા હોય છે આવી રીતે. તો એમ્પ્લીફાયર ભાઈ આપણી તરફથી તો પાસ છે. તમે આ એમ્પ્લીફાયરને મોનિટરમાં વાપરશો તો ભાઈ બહુ મજા આવશે. અને મારો પર્સનલ અનુભવ તમને કહું તો આ એમ્પ્લીફાયરને તમે મોનિટરમાં વાપરો, જો તમારી પાસે સિંગલના મોનિટર હોય 400 વોટના કે 500 વોટના, તો તમે એક ચેનલમાં એક મોનિટર આપી શકશો. અને ભાઈ ચારેય મોનિટરના અલગ અલગ વોલ્યુમ થઈ જશે. એક મોનિટરનું વોલ્યુમ તમે અપડાઉન કરી શકશો. એના સિવાય જો તમારી પાસે ડબલના મોનિટર છે 300+300 અથવા તો 400+400 વોટના, તો એવા 4 મોનિટર પણ તમે આમાં લગાવી શકશો. અને ભાઈ બહુ સારું એવું રિઝલ્ટ મળશે, મીઠો ટોન આવશે. અને ભાઈ થ્રો કાઢે એવું એમ્પ્લીફાયર છે, તાકાતવાળો છે. તો તમે આ એમ્પ્લીફાયરને મોનિટર માટે વાપરી શકશો અને મોનિટર માટે વાપરજો, બહુ મજા આવશે. બાકી ભાઈ આની ઉપર તમે 4 મિડ પણ ચલાવી શકશો, એવું કાંઈ છે નહીં. પણ આ તો મારો પર્સનલ અનુભવ જે છે એ તમારી સાથે શેર કરું છું કે ભાઈ મોનિટરમાં એમ્પ્લીફાયર બેસ્ટ રહેશે. બાકી તો મિત્રો તમને કેવું લાગ્યું એમ્પ્લીફાયર, તમને ટેસ્ટિંગ કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવો. અને આવા જ વિડીયો જોવા માટે આપણી સાઉન્ડની દુનિયા ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, આ વિડીયોને શેર કરો તમારા મિત્રો સાથે. તો મિત્રો મળીએ જલ્દી એક નવો વિડીયો સાથે. તમે રાખજો તમારું ધ્યાન. ટાટા બાય બાય, થેન્ક યુ.